નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રીના પાવન પર્વને લઈ બજારોમાં વિવિધ પ્રકારના માટીના ગરબા જોવા મળી રહ્યા છે. જો કે આ વર્ષે પરંપરાગત માટીના ગરબાનો ટ્રેન્ડ ફરીથી જોવા મળી રહ્યો છે, જેમાં આધુનિકતા અને ધાર્મિકતાનો અનોખો સમન્વય થયો છે. માતાજીનો ગરબો જે 27 છિદ્રોવાળી માટીની માટલી છે, તેનો બ્રહ્માંડ સાથે ખાસ સંબંધ હોવાનું માન્યતા છે. આ વર્ષે આવા પરંપરાગત 27 છિદ્રવાળા ગરબા પર માતાજીની પ્રતિકૃતિઓ લગાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ મકવાણા પરિવાર પેઢીઓથી માટીના ગરબા બનાવવાનું કામ કરે છે. મકવાણા પરિવાર દર વર્ષે ગરબામાં અલગ અલગ પ્રકારનું ડેકોરેશન કરે છે. આ વર્ષે તેમણે ખાસ કરીને માતાજીના વિવિધ સ્વરૂપોની પ્રતિકૃતિઓ સાથેના અને દરવાજાવાળા અલગ જ પ્રકારના ગરબા તૈયાર કર્યા છે, જેનું આકર્ષણ મહિલાઓમાં વધુ જોવા મળી રહ્યું છે. તો તેમને ત્યાં આ માતાજીની કલાકૃતિઓ વાળા તેમજ દરવાજા વાળા ગરબા લેવા માટે દૂર દૂરથી ગ્રાહકો આવી રહ્યા છે. આપનું નામ? હિતેશભાઈ સવજીભાઈ ચાવડા. કયા વિસ્તારમાં? સિંગણપુર 4 રસ્તા કોજી રોડ ઉપર આવેલી છે. આ વખતે નવરાત્રીને લઈને આપણે ત્યાં ગરબામાં કયો કોન્સેપ્ટ લઈને આવેલા? આ વખતે નવરાત્રી કોમ્પ્લેક્સમાં તો એવું છે, અલગ અલગ ગરબા આવેલા છે માટીના 27 છિદ્રો વાળા, અને નવદુર્ગાના જે 9 પ્રકાર છે એવી રીતના બધા ભગવાનને સજાવેલા છે. જી, આપણે ત્યાં ખાસ જે માટીની ગરબા લાવવામાં આવેલા છે, આ વર્ષે નવું શું છે જેમાં ખાસ એવું કહેવાય છે કે માતાજીની પ્રતિમા કંડારવામાં આવી છે? આ વખતે નવીનમાં એવું છે કે 27 છિદ્રો વાળા જે અવનવું માતાજીના રૂપ, દર ફેરી તો માતાજીના છિદ્રો વાળા ગરબા તો આવે જ છે, પણ આ વખતે અમારી દુકાન તરફથી અમે પોતે જાતે જ બનાવીએ છીએ. 27 છિદ્રો વાળા તો ગરબા અમે બનાવીએ જ છે, પણ આ વખતે 9 પ્રકારના જે માતાજીના અવતાર છે એના રૂપ સમક્ષ તમારી સામે જે ભગવાનનું મુખ છે એવી રીતના અમે ગરબા બનાવેલા છે. આ વખતે મારું નામ પ્રીતિ કાપડિયા, હું અડાજણ એરિયામાંથી આવું છું અહીંયા, અને નવરાત્રીનું બહુ ક્રેઝ વધારે પડતો છે. વધારે એટલું કે આઠમના દિવસ અમે સ્પેશિયલ અમારી સોસાયટીમાં આખું બહુ મોટી રંગોળી જાતે જ બનાવીએ છીએ. એમાં સ્પેશિયલી આ બધા ગરબા જે અહીંયા મૂકેલા છે એ 9 જે આપણું પ્રતીક જે ગણાય છે કે માટલી હોય એમાં 9 કાણા હોય, કે જેનું મહત્વ તો બહુ જ વધારે છે. એ પ્રમાણે એમાં કેવું હોય કે ધારો કે 9 કાણા એટલે 27 કાણા એકચ્યુઅલી હોય, અને એનું ટોટલ 9 થાય છે, જે આપણા બ્રહ્માંડ સાથે બધું કનેક્શનમાં છે, નક્ષત્રો સાથે. એવું પણ કહેવાય છે કે જો આપણે એક રાઉન્ડ ફરીએ ને આખું ગરબાનું, એટલે જાણે કે આપણે આખા બ્રહ્માંડનું એક ચક્કર મારી દીધું. આ બધું એકચ્યુઅલી બહુ ડીપલી જઈએ તો બહુ ઘણી મોટી સ્ટોરી જેવું બની જાય. અત્યારે ટૂંકમાં એટલું કહીશ કે જે ખરું મહત્વ છે ને આ ગરબાનું, એ માટીના હોવા જોઈએ. અત્યારે બહુ ટ્રેન્ડ એવો પણ ચાલ્યો છે, કોઈ જગ્યાએ તાંબાના, તે બસ ડેકોરેશનને ધ્યાનમાં રાખીને બધા બધું કરતા હોય છે. પણ આ શોપમાં એકચ્યુઅલી અમે આ ફર્સ્ટ ટાઈમ અહીંયા શોધતા જ આવી ગયા. કતારગામમાં છે આ શોપ, અને એમનું જે કલેક્શન છે, અને એક નવી વસ્તુ જોવા મળી કે આખી માતાજીની મૂર્તિને કંડારેલી છે એટલી સરસ રીતે. એક તમે જો બતાવી શકતા હોય તો આ એક પીસ અહીંયા બતાવી શકો તો બહુ વધારે પડતું એટ્રેક્ટિવ અને સરસ, અને બધું પ્યોર માટી છે. એના બધા હોલ ક્લિયર દેખાય છે, કે જેમાં આપણે માતાજીનો દીવો મૂકીએ અને જે આખો પ્રકાશ આવે એનાથી આખી આપણી રંગોળી છે કે આપણો આખો માહોલ જ એક અલગ જ ટાઈપનો દીપી ઉઠે. એટલે બહુ સારું કલેક્શન અને સરસ છે. એકવાર ચોક્કસ અહીંયા આવીને જોવાઈ જવું છે. હાલમાં જે ગરબામાં જે થોડું આધુનિક ટ્રેન્ડ છે અને જે પૌરાણિક જે ગરબા હતા એમાં એ ટ્રેન્ડ એકચ્યુઅલી તો બહુ મોટું અંતર છે એવું જ કહી શકાય. કારણ કે આપણા પહેલાના શેરી ગરબા કે જે આપણા વડીલો રમતા હતા, અને એક સિમ્પલ હોય, 2 તાળી છે, 3 તાળી છે, એ ટાઈપનું. અને હવે કેવું એક જાતનું, એવું નહીં કહી શકાય કે બધું નથી સારું કે અત્યારનું જનરેશન નથી એમાં ઇન્ટરેસ્ટ હતું, પણ એ લોકોનું 90% એવું જોયું છે કે 4 મહિના પહેલા પ્રેક્ટિસ કરવી, જાણે બોલિવૂડ ડાન્સ કરવાના હોય એ રીતે બધા જાતના સ્ટેપ ઘુસાડી દેવાના અંદર જબરજસ્તી ગરબાના નામે, બરાબર. અથવા તો એવું પણ હોય કે ફિલ્મી ગીતો હોય તો તેના પર આપણા ગરબાની તાળીઓને કરીને બધું મિક્સઅપ કરી નાખે છે. એટલે એ થોડું ઓછું ગમે છે. અને બીજું પહેરવેશ, જે પ્રોપર ચણિયા ચોળી માથા પર દુપટ્ટો લઈને કરે છે, ઘણા કરે છે, પણ તો પણ 50% છોકરીઓમાં એવું જોવા મળે કે બેકલેસ છે, અથવા તો દુપટ્ટો જ નથી હોતો. હવે તો કઈ જીન્સ પર આબલા ને બધું લગાવીને કરતા થઈ ગયા છે. આ બધું થોડું ઓછું થાય તો વધારે સારું એમ. કારણ કે જે વસ્તુ ધાર્મિક રીતે છે તો તેને એ જ રીતે આપણે કરીએ તો વધારે આપણે બધાને એમાં એન્જોય કરી શકીએ. આમાં ઘણું બધું છોકરાઓનું
ડિસ્ટર્બન્સ સાથે બધું આવતું હોય છે એ થોડુંક દૂષણ જેવું લાગે, બાકી તો બધું ફાઇન ચાલે છે, સારું છે.